હવે શૂટિંગ પર આવી જાય છીએ અને આપણે થોડા હજી લેટ પડ્યા છીએ. જો માણસો તો આવી જાય આપણા, પણ આપણે થોડું મોડું થઈ ગયું ને એના લીધે આપણે આજ લેટ આવ્યા છીએ. જો માણસો છે અને આજે અમારા શૂટિંગ પર આજ નવો એક માણસ આવ્યો બતાવું. હું આટલું બોલો શું કરી જો માણસ આવી ભટકતી આટમાં જો ભાત ધોતી પહેરાવ્યું અને આજે એક નવું માણસ બતાવીએ તમને અને તમે ઓળખો કોણ હશે નવું માણસ. જો તૈયાર થઈ જાય અને જો નવું માણસ આવી ગયું છે. ઓળખો તા કોણ છે? ઓળખતા તો કોમેન્ટ કરજો. ના રાખા બીજું કોઈ નહીં. અને જો કેમેરામેન બોલો ભાઈ બંધ કોઈ બોલો હા તો થૂકી દો કેમ ના થૂકી દે પણ તું થોડું બોલો બે શબ્દ પછી ખવડાવીએ મસાલો બીજો છે. અરે ઢગલો લાવી ને મેં આ ઠેલામાં દે આ ઠેલામાં માલ ટોક જ હોય લઈ લે લેવો તો એક મસાલો રાકા બંધ બોલજે કો જો હવે કલાકારો તૈયાર થાય છે અને એક કલાકાર અમારો મફુભાઈ મફાભાઈ તૈયાર થઈ જાય ભાઈ. બોલો બે શબ્દો કોઈ. શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે બધા તૈયાર લુગડા પહેરીને તૈયાર થઈ જાય એટલે સીધા ભાગ આપણે ભજવવાના છે. એવું છે ને મા બાપના આશીર્વાદ. હા હા ખરા બોલો રોમાપીનની હા. જો કલાકાર તો તૈયાર થઈ જાય છે કેમેરામેન તૈયાર હા સાહેબ જો કલાકાર એમ તૈયાર હશે કમ્પ્લીટ ઉતારવાની જવા. હું લાખા બોલો શાંતિ એકદમ હા સુખ શાંતિ સમૃદ્ધિ એવું છે ને ખરા હતા સુખ શાંતિ જો કે આપણે બીજું જોવો કે તમારે રાકેશભાઈ યાર રાખી દીધા બેસ્ટ વિડીયો એડિટિંગ કરું છું દરરોજ 7 વાગે મૂકી દઈશ. વાત સાચી એમનું કોમકાજ એટલું એનો ટાઈમ કમ્પ્લીટ છે. ટાઈમ ટેબલ એનું બેસ્ટ હા પણ બોલતા નહીં મસાલા ખાઈ જશે ને એટલે અમુક બોલવા ઓછું મારા મોટું છે ધ્યાનું એટલે મસાલો ખાધો ને એટલે મને બોલાતું વાત સાચી છે એટલે છે ને એટલે ઓછું બોલો હા એ જોવા આપણે હા મસ્ત અને પાછા આ દોહન મારા શું કે હવારમાં દારો પગાડવો નહીં મારા કે થોડું બોલજે એકલી બરાબર તમે એક ખાટલા મૂજો પેલો કટે તો લઈએ સ્ટાર્ટઅપ જ કરી દે. પહેલો શૂટ લેવાની તૈયારીઓમાં છે. તૈયારીઓ થઈ રહી પહેલા શૂટની હજી વિડીયો ક્યાં બનાવે નહીં પહેલો શૂટ જ બાકી. હા ડ્રાઈવર આવ્યા સ્પેશિયલ ઉતારવા જવાનું ગોવાથી લઈ જવાનું પાછો ગયા મૂક્યા 100 રૂપિયા ભાડું ફક્ત લાંબા લઈ જવાનું આમ સ્પેશિયલ મૂક્યા હતા સમજીને ના વાત સાચી. જોજો કેરીઓ કેટલી પડી રહી છે. બહુ ઢગલો કેરીઓ પડી છે વરસાદમાં. વરસાદ નહીં પણ આ ચીકર પાકી જાય શું કેરીઓ જોજો. દર રવિવાર આટલી કેરીઓ દેખાય છે આટલામાં. આ તો વારી કાઢી ન ઢગલા હતા કેરીઓના. જો શૂટની તૈયારી થાય હવે વિક્રમભાઈ બેસી જાય છે કેમેરામેન આવી જાય છે. તો ઉઠવાનું મન થાય છે. ના ના ખેતરમાં બધું ચોફેર આદરીને મૂક્યું છે પણ પૂર મારો ભા જોવા જાય તો કોક પછી એ ઘરમાં આવે જોથી લોકો લાઈને ઘરમાં રેડો ભરાવો છું પણ પછી કોમ ધંધો તો કરવો નહીં. ઉઠશે એટલે એના ઓર્ડરો ચાલુ થઈ જશે આ કરજે તે કરજે. જોયું ને હમણાં ડબો લાઈન મેળવા કીધું તો ને બખાડા કર કરે છે. બખાડો ના કરું તો શું કરું? તમારા નોમનો ભજન કરું હવાના પરમાં રોમાન ચાલુ કરી દઉં તમારા નોમની. ડોશી હવાના પરમો છે વે શું બખાડા કર કરે છે. અરે એ બધું સવારે ચા બા મેલ્યો કે નહીં? ચા મેલી છે હવે ચા પીવી તો ચા પીને ખેતરે જો તો હરખું કામ કરીને આવો તમે. ઓઢી દીધું હવે તમે આખો દાડા ઓઢવામાં ના રસોડામાંથી તો કોણ નવરી પડવા જશો? તમારે બીજું તો કોઈ કામકાજ હોતું નહીં. હું સભ્યતામાં જ છું. હા સભ્યતામાં જ છું. ગામમાં ગાભાઈની કેટલું નોમ છે તમને ખબર છે? અને બધા વાતો લઈ જોય
ડોશી તમારા આપણે ડોશી પોત થઈએ નહીં. હું વાતો કરવા વાળા તો કરું. અરે આ બેટા હું બાપા અમે શું હેડે કોમું જતો મારું મોડું થાય આ છે દે બા. ડોશી મોડું થાય છે. અરે નહીં બે કપ શું કહેતો તું ડોશી ચા બા બનાવીને પેલા પાપડ કાલ લાવ્યું તે બનાવીને હેડ અમે છોકરો બે ખાઈએ સારું છીએ. બનાવ. બેટા, જગન જાઉં છું નોકરી. હું કોમું જાઉં છું કોમ ચાલે છે ને તે જાઉં અરે બે ચા પી જાવ. એના શેષો કાઢી મૂકશે. મોડો જશે તો. જા બેટા, હોજા આવજે શાંતિથી ચા ટાઈમ મૂકજે. થઈ અરે ગયો. ના ડોશી અરે જવા દે કે એને મોડું થાય છે. જા બેટા, તું તાર હોજા આવજે. ઓય ચા પીને જજે. ખાઈને જજે તું તાર. જવા દે તારે. કાલ બાર આવ્યો હારું જો આવજો. હો બેટા હાલો શૂટિંગનો બીજો ભાગ શરૂ થઈ ગયો હતો અને આપણને જોતા રહેશે ભાઈ. બોલો સમૃદ્ધિ અને વિડીયો બતાવે પેલા કિશન યાનું બનાવતો આપણે એડિટિંગ જરૂર હા ફોલોવર વાળો વધે સરસ કાઢ અમે સપોર્ટ કરશું તને આ પૂછો પાછળ કોની કરવી છે અમે સલાહ હાલશું સપોર્ટે કર ઓકે બીજું જુઓ હા અને જોવા છે ચાલુ થઈ શૂટિંગ છોકરો કેટલા રહેશે અલે કાર્યા અને શિકાર બધા ગોમને તો પેદવાડે કૂતરોય પેદવાડે તો પોણી માં તો પી જાય તો માં તો ઢોકીને ચોક જવું પડે. ચોક જવું હોય ને તો પોણીએ ઢોકવું પડે. હવે પાછો ખાવાનો ઇસ્કારો શું કરમ કરે છે ત્યાં ડોહો આવો ભાગ પડ્યો ભોગવવું પડે છે. હવે દળનું લઈ આવું આવશે. હવે પેલા 4-5 રોટલા ટીચવા જોઈએ છે ને ડોજા ભરવા નાખ કરશે. એવું નહીં વિચારે કે 2-5 ખાઈએ ચાલો થોડું નાખતા આ દઈ લાગે ડોશી કડક લાગે છે તમારે તો આઈ ડોશી કડક લાગે આ દઈ તમારે તો જો હું થયું શું છોકરો ટેર ખાવ જોઈએ હા મનુ હા કોણથી લેડી શું કીધું છું આપકો લે છોકરો આ ગોમમાં જોના ઇતે જંબાજી અલ્યા ખરા તરકાર એકરા તો તાને લેવડો ઘેર અમાર તો હાથ છે જંબાજાન જોના ઇતે અરે આ છોકરા તારી કાશીને તારે ઘેર લાપસીને એવું બનાવ્યું છે કંકા અમાર તે જોના કંકુતરી ઘેર આવી છે ને હવે જવું તો પછી ચાલ આવી કર આવો દો ઘેર માં ઘેર જ જો ના અમે જીએ અમાર પાસે બોલલો એટલે ખાવાનો છે અમારી કર હા એ તો હોતા દે ખાઈ આવજો અને હું કહેતો બટાકા શાક ને લાપસી બનાવી છે ના ના મારા બાપુ મોડું કર્યું અલ્યા તાર બાપા હું કહી દઉં છું બોલલો કરવાનો છે આ તો પૈસા લેતો બેમોન એ ભગવાન નો માણસ છે હું કહું છું ઈકડમાં મારા છોકરાને છોડી જોવા જવાનું છે હા ઓવા અલ્યા ભાઈ તો સારું કહેવાય હારા સેકન્ડ કહેવાય તો ચા પીને જો અને માડોશી તો રોટલા બોટલા ઘેર બનાવીને જ દેલા એટલા છોકરોને કીધું કે હળો પણ ચા પીવા રહું તો મારે મોડું થાય ના ના હગા હેજો ખરા તડકા ને તાપ થઈ ગયા છો લે હળો હેજો બેજો રિવર્સ માં એટલે બને તો મને ખબર જ થઈ ગઈ છે મને હા રિવર્સ વાળી દાદા ગાડી ના પાડી તો મોટી ગાડી ના લવાય આપણે રિક્ષા જ લવાય ભવિષ્યમાં લાવ્યો હા તો રિક્ષા જ લાવ્યો હા પાછા રિવર્સ કરતો ફાવ કારણ કે મારા હારી નજીક જતો ભાવ એ વાત સાચી ભાઈ હો. પેસેન્જર ભરતું ના પાવ બે દિન પેસેન્જર લઈ જતા ફાવ પાછું વાત બુદ્ધિ અને હા રંગની લેવા જતો ભાવ એ વાત કોઈ ભાગ બાળું તો હાલવું ના પડે શું થયું રઘુભા હું મફુભાઈ બોલો આજ બૂમ પાડે ગરમી છે મફુભાઈ ગરમી જબ્બર થાય ગરમી લાગે પણ બાબા તો ઠંડક ના લીધે બહુ તડકા ના જવાય બાબાને સાઈડે મજા આવે જેવી લેટ તાણે. એમ જો ઓય મસ્તી મારો એટલે હમ 5 નંબરનો વડનગરનો 5 નંબરનો પણ બહાર જઈએ તો ગરમી જબ્બર લાગે તાર તડકા તો એમ જે વાય એમ જે ઓય વાયરી મસ્તી ના આવે એક બાર તો એ ઓ 12 તો એ હા હવારોની દળનું દળાવે છે, લાઈનમાં ઊભી રહી તો પૈસા ચૂકવા નહીં દે. ઘંટીવાળો દળનું નતો હાલતો અને તારી લોકાઈ મોઢું તારા ના ધંધા રોજ ના આજે તું રોટલા ઘર ને હું ખાય આજે ઘર ઉપા દઈનું ના કર રોટલા પણ ડોશી મારે તો શોધી થાય છે તને ખબર છે થાય છે. તો શું કામ આ ગોમના બધા ઉપાડી ઘેર આવું છું
ગોમના મહેમાન છે મહેમાન તો ક્યાં આપણા ઘેર આવવા નહીં યાર એમ મહેમાન આપણો મહેમાન નહીં ઘેર નહીં લાવો એ રસની બધી ડોલા મહેમાન લાઈ માં લોટ ઢળી ગયો લોટ ભરો પેલા તમે લોટ ભરો અને આજ પછી ઘેર કોઈના લાયા તો તમારા બે ટોટિયા લટકાઈ દે હું આ જોબુના ઝાડ ઉપર પણ ડોશી નહીં લાવું કોઈને નહીં લાવું આપણા મહેમાને નહીં લાવવો હવે કદી લાવવાનો જ નહીં કરી લાવો લોટ ઢળી ગયો બોલે તું